આપણે જયારે જરૂર હોય ત્યારે આવે નહીં. આપણે અહીંથી બધા લોકો ગમે એટલા ફોન કરે, સંદેશા મોકલાવે, કાંઈ પણ તકલીફ હોય, કોઈ દિવસ આવે નહીં. આપણા વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી વિઠ્ઠલભાઈ સાંસદ છે અહીંના. આપણે આપણા જે પોરબંદર વિસ્તારની વાત કરીએ, અમે ગામો ગામ પ્રવાસ કરેલા. અત્યારે પ્રવાસ અમારા ચાલુ પણ છે. બધા ગામોમાં મેં પૂછેલું કે ભાઈ આપણા ગામમાં ક્યાંય કોઈ દિવસ કોઈ ગ્રાન્ટ મળી છે? વિઠ્ઠલભાઈ 5 વર્ષથી છે, એના પહેલા 15 વર્ષ હરિભાઈ હતા, ગોરધનભાઈ હતા. પણ છેલ્લા 20 વર્ષમાં આપણા વિસ્તારને ગ્રાન્ટ બાબતે હંમેશા અન્યાય થયો છે. ગ્રામ્ય વિસ્તારમાં કઈ ગ્રાન્ટ નથી આપી. આપણા પોરબંદર સિટીમાં ક્યાંય પણ કોઈ વિકાસના કામો કર્યા નથી. ચૂંટણી આવે, મતો માંગે અને ચૂંટાય ને સીતારામ. કોઈથી પૂછવા આવ્યા કે ભાઈ તમારે જોઈએ છે કઈ? અને આજે મારે આપ સૌને કહેવાનું છે કે ભાઈ મારે કોઈ જાતના કોઈ કૌભાંડ કરવા નથી. પછી એ બેંકના હોય, ધ્યાનના હોય કે બીજા કોઈ અન્ય હોય, એ મને કૌભાંડ કરતા આવડતું નથી. એમાં બુદ્ધિ નથી આવતી. આપણે તો કામ કરતા આવડે છે. આપણા કુતિયાણા વિસ્તારના બધા વડીલો હશે, પૂછો એમને કે આપણે કામ કરતા આવડે છે. અને મને આ ભાષણો કરતા વધારે આવડતા નથી. હું આ ચાલુ ગાડીએ ચડી ગયો છું. આજે ન ચડીએ તો આપણી હાલત ખરાબ જ થવાની છે. જેમ અર્જુનભાઈએ વાત કરી કે ગાંધીનગરમાં પેલા બેનની પાછળ પોલીસ લગાડી ગઈ. એમ તમને બધાને ખબર છે. આપથી મને દૂર રાખવા અમારી પાછળ તો 15 વર્ષ સુધી રાખ્યા. ગામમાં આવવા નથી દાદા. ગામમાં આવવાની બનાય. કઈ ગુડો કરો નહીં તોય ગામમાં આવીએ અને પોલીસની ગાડી આવે. ભાઈ શું આવ્યા છો? અરે ભાઈ ઘર છે મારું. તમે મહેરબાની કરીને વયા જાઓ. ગાંધીનગરથી ફોન આવ્યો, ઉપરથી પ્રેશર. આજે આપ સૌના આશીર્વાદથી 1.5 વર્ષ પહેલા હું કુતિયાણાની ચૂંટણી લડ્યો છું. ત્યાં બધા જે મારા મત વિસ્તારમાં ત્યાં આવે છે, બધા વડીલો, માતાઓ, બહેનો અને મારા ભાઈઓએ મને ધોબે ધોબે મત આપી અને વિજય બનાવ્યો. મેં ત્યારે પણ કીધું હતું, ત્યાં કુતિયાણાની જાહેર સભામાં અમે બોલ્યા હતા, રાણાવાપા હતા, ત્યારે મેં કીધેલું કે ભાઈ મને આ ભાષણો આવડતા નથી. કે તમારે જે કામ હોય ઓર્ડર કરજો ને. અને મારામાં કોઈ રાજકીય લોહી નથી. આમાં પેલી આપણે કહેવત છે ને કે બાબા ભાઈ ને તો ભગવા તો ભેટા પડેલા. આ બધું ભેટ આવી ગયા છે. બાકી હું તમારી વચ્ચે રહેવાનો સામાન્ય માણસ છું. કામ હોય ને અડધી રાતે દરવાજા ખખડાવજો. મારા ઘરના દરવાજા આપણા પોરબંદર માટે કાયમી ખુલ્લા રહ્યા છે વર્ષોથી. અને મારા ઘરના દરવાજા તમે 3 વાગ્યા હોય ને તો ખુલ્લા મળે. બારોબાર ગાડી નહીં બેઠી હોય, બારોબાર બેઠો આમ વરાજાની જેમ.
અને આપણા લોહીમાં કોઈ દિવસ ગમો આવતો નથી. મારે કોઈ પક્ષ પલટા કરવા નથી બાપા. ઘડીક વાર છે પ્લવરો, ઘડીક વાર છે પ્લવરો. આપણે અહીંયા જ્યાં છે અહીંયા જવાના છે.